બસ બસ બેહાડવા નથી, ઊભા રાખો ને. ઉભા રહ્યો કાકા. શું નામ છે તમારું? નટવરલાલભાઈ પંડ્યા, નટવરલાલભાઈ પંડ્યા, વિસાવદરથી આવી. વિસાવદરથી. અહીંયા કેની મારફત આવ્યા? યુટ્યુબ. હા, યુટ્યુબ ને મારા કુબાના બહુ હા. આવ્યા છે. કેમ છે અહીંયા આવ્યા? ધક્કો ફેલ થયો? સારું લાગ્યું? નહીં, સારું લાગ્યું. તમને અત્યારે પેરેલિસના હુમલામાંથી બહાર કાઢી દીધા, કેટલી મિનિટ થઈ? 5 મિનિટ થઈ? 10 મિનિટ? હા, 5 મિનિટ, બરોબર છે. આપને અહીંયા હનુમાનજીનું કામ કેવું લાગ્યું? સારું. અત્યારે આ બાપા ચાલી નહોતા શકતા, એમને પેરેલિસનો હુમલો આવેલો, અત્યારે ચાલી શકે છે, આપ જોઈ શકો છો બધા. હાલો જોઈએ, હાલીને બતાવો જરાક દુનિયાને. હા, અને એ પણ ખબર પડે કે યુટ્યુબર વિડીયો સાચા જ આપે છે, ખોટા નથી આપતા. સરસ સરસ સરસ, મજા આવી ને? બોલો જય હનુમાન. જય હનુમાન. અહીંયા આવું કામ છે. હા, અહીંયા હરેક રોગીના ઇલાજ મફતમાં થાય છે. કાંઈ પૈસા લેવામાં આવ્યા? નહીં. હા, ફ્રી ઓફમાં ઇલાજ છે અહીંયા. હો ને, અહીંયા મારું નામ છે યોગીરાજ ધીરેન્દ્રનાથ. હું ખુદ ચલાવું છું આ બધું, અને હનુમાનજીની કૃપા છે. હનુમાનજી મહારાજ અહીંયા બધાને ઇલાજ કરે છે, એમની કૃપાથી જ બધાને ઇલાજ થાય. અહીં સરપ કડ્યો, વિછેડ્યો હોય કે કોઈ પણ કાર્ય અટકતો હોય તો હનુમાનજીના દર્શન કરે, 7 પર કામમાં પડે તો પણ એને સફળતા મળે છે. અહીંયા આવવા માટે આટકોટથી ગયણી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીં સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આદેશ.